ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. વીકે ઇંગ્લિશ એજ્યુકેશન ચેનલમાં હું વિમલ કડિયા આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજનો આપણો જે ટોપિક છે એ ટોપિક આપણો ઇંગ્લિશ ગ્રામરનો રહેશે, જેમાં મેં આર્ટિકલ વિશે એક પ્રેઝન્ટેશન તૈયાર કરેલું છે અને એ પ્રેઝન્ટેશન દ્વારા હું તમને અંગ્રેજી આર્ટિકલ જે ગ્રામેટિકલ ટોપિક છે એની સરળતાથી માહિતી આપવા જઈ રહ્યો છું. સો ફ્રેન્ડ્સ, લેટ્સ વી સ્ટાર્ટ. તો સૌપ્રથમ અહીંયા તમે જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર કે 3 આર્ટિકલ આપેલા છે. એ એન ધ. ધેર આર મેઇન 3 આર્ટિકલ્સ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. અંગ્રેજી ભાષામાં મુખ્યત્વે 3 આર્ટિકલ છે. એ એન અને ધ ડિસ્પ્લે ઉપર શો કરેલા છે, તમે જોઈ શકો છો. આફ્ટર here is the types of a article. So there are main 2 types of article. અંગ્રેજી ભાષામાં આર્ટિકલના મુખ્ય 2 પ્રકાર છે. ડિસ્પ્લે ઉપર તમે જોઈ શકો છો કે બંને પ્રકારના નામ આપેલા છે. ઇનડેફિનેટ આર્ટિકલ્સ અને બીજો પ્રકાર છે ડેફિનેટ આર્ટિકલ્સ. ઘણા બધાને અહીંયા તકલીફ થાય છે, કન્ફ્યુઝન થાય છે. આપણને કોઈ પૂછે કે અંગ્રેજી સાહિત્યમાં આર્ટિકલના કેટલા પ્રકાર છે, તો આપણે એમને કહી દઈએ છીએ કે 3 પ્રકાર છે, એ એન અને ધ. ના મિત્રો, એ ખોટું છે. આર્ટિકલના અંગ્રેજી ભાષામાં મુખ્યત્વે 2 જ પ્રકાર છે, ઇનડેફિનેટ આર્ટિકલ્સ અને ડેફિનેટ આર્ટિકલ્સ. તો અહીંયા ડિસ્પ્લે ઉપર તમને શો કરેલું છે, તમે બંને પ્રકાર જોઈ શકો છો. હવે ઇનડેફિનેટ આર્ટિકલ એટલે કે અચોક્કસ આર્ટિકલ, જે ચોક્કસ નથી તે. અને ધેન સેકન્ડ ટાઈપ ઓફ એ આર્ટિકલ ઇઝ એ ડેફિનેટ આર્ટિકલ, એટલે કે જે ચોક્કસ આર્ટિકલ છે એ. હવે ઇનડેફિનેટમાં કયા આર્ટિકલોનો સમાવેશ થાય છે અને ડેફિનેટ આર્ટિકલમાં કયા આર્ટિકલનો સમાવેશ થાય છે, તો એ અને એન આ બંને જે આર્ટિકલ છે એનો ઇનડેફિનેટ આર્ટિકલ્સમાં સમાવેશ કરવામાં આવે છે, અને ધ જે ચોક્કસ આર્ટિકલ છે એનો ડેફિનેટ આર્ટિકલમાં સમાવેશ કરવામાં આવે છે. તો આ રીતે આર્ટિકલના 2 પ્રકાર છે, ડેફિનેટ આર્ટિકલ્સ અને ઇનડેફિનેટ આર્ટિકલ. એ અને એનનો સમાવેશ ઇનડેફિનેટ આર્ટિકલ્સમાં કરવામાં આવે છે અને ધનો સમાવેશ ડેફિનેટ આર્ટિકલમાં કરવામાં આવે છે. આફ્ટર ધેન here is the definition of a article. આર્ટિકલની જે વ્યાખ્યા છે એ અહીંયા આપેલી છે કે an article is an adjective, કે જે આર્ટિકલ છે એ એક એડજેક્ટિવ છે, એક વિશેષણ છે. લાઈક એડજેક્ટિવ્સ, વિશેષણોના જેમ. આર્ટિકલ મોડિફાય નાઉન્સ, કે આર્ટિકલ જે કોનો સૂચવે છે, કોને સંદર્ભિત કરે છે, તો જે નાઉન્સ, અંગ્રેજીમાં જે નામ છે એ નામને સૂચવે છે એ આર્ટિકલ કહેવામાં આવે છે. એ એન્ડ ધ આર કોલ્ડ આર્ટિકલ્સ. આગળ પણ કહ્યું મેં કે અંગ્રેજી સાહિત્યમાં મુખ્યત્વે 3 આર્ટિકલ છે, એ એન અને ધ. આ 3ને આર્ટિકલ કહેવામાં આવે છે. એ એન્ડ એન આર કોલ્ડ ઇનડેફિનેટ આર્ટિકલ્સ. એ અને એન જે છે એને ઇનડેફિનેટ એટલે કે અચોક્કસ આર્ટિકલ કહેવામાં આવે છે. ધ ઇઝ કોલ્ડ એ ડેફિનેટ આર્ટિકલ, અને જે ધ છે એને ચોક્કસ આર્ટિકલ તરીકે ઓળખવામાં આવે છે. ધેન the is used refer to specific or a particular nouns. હવે જે ધ છે એ ધનો આપણે જે ચોક્કસ આર્ટિકલ છે એનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ, તો ધ ઇઝ યુઝડ ટુ રિફર ટુ સ્પેસિફિક ઓર એ પર્ટિક્યુલર નાઉન, કે કોઈ પણ પ્રકારનું સ્પેસિફિક એટલે કે ચોક્કસ અને પર્ટિક્યુલર એટલે કે ખાસ. જ્યારે કોઈ ચોક્કસ કે ખાસ વસ્તુને સૂચવવી હોય ત્યારે આપણે આર્ટિકલ ધનો ઉલ્લેખ કરીએ છીએ, ધનો ઉપયોગ કરીએ છીએ. એ એન્ડ એન ઇઝ યુઝડ ટુ મોડિફાય નોન સ્પેસિફિક ઓર એ નોન પર્ટિક્યુલર નાઉન. જ્યારે એ અને એન આર્ટિકલ છે એનો ઉપયોગ આપણે નોન સ્પેસિફિક એટલે કે અચોક્કસ અને નોન પર્ટિક્યુલર એટલે કે જે ખાસ નથી એવી નામ માટે આપણે એ અને એન આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ. તો આ 2 તફાવત છે, તમારે યાદ રાખવાના છે કે ધનો ઉપયોગ જ્યારે આપણે પર્ટિક્યુલર નાઉન ઓર એ સ્પેસિફિક નાઉન એટલે કે ચોક્કસ નામ આગળ આપણે ધનો ઉપયોગ કરીએ છીએ, ઓર એ નોન સ્પેસિફિક ઓર એ નોન પર્ટિક્યુલર, અને જ્યારે નોન સ્પેસિફિક એટલે કે અચોક્કસ નામ આગળ આપણે એ અને આર્ટિકલ એનનો ઉપયોગ કરીએ છીએ. આફ્ટર ધેન
we use a and an or the before nouns that we want to introduce. હવે આપણે a n અને the નો ઉપયોગ ક્યારે કરીએ છીએ? તો before nouns, કે જે નામ આપેલું હોય એ નામની પહેલા, that we want to introduce, જ્યારે આપણે કોઈ નામની રજૂઆત કરવા માંગતા હોઈએ એના પહેલા આપણે આર્ટિકલ a and અને the નો ઉપયોગ આપણે સરળતાથી કરી શકીએ છીએ. Nouns are name of a people, પ્લેસ, એનિમલ ઓર થિંગ. હવે જે નાઉન છે, જે અંગ્રેજીમાં નામ છે, એમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે? તો એ પછી કોઈ પણ હોય, પીપલ કોઈ પણ વ્યક્તિનું નામ હોય, પ્લેસ કોઈ પણ જગ્યાનું નામ હોય, એનિમલ્સ કોઈ પણ પ્રાણીનું નામ હોય, ઓર થિંગ્સ યા કોઈ પણ વસ્તુનું નામ હોય. ડિસ્પ્લે ઉપર ચિત્ર શો કરેલા છે, તમે જોઈ શકો છો કે પર્સન, તો એની આગળ આપણે લખેલું છે અ પર્સન. દેન પિક્ચર છે, પ્લેસ છે, તાજમહેલ, તો એની આગળ લખેલું છે અ પ્લેસ. એના પછી વસ્તુ આપેલી છે તો અ થિંગ. તો આ રીતે તમે સરળતાપૂર્વક કોઈ પણ નાઉન આગળ એ એન્ડ અને ધ નો ઉપયોગ તમે સરળતાપૂર્વક કરી શકો છો. Then a is used when we used article a in English language. કે ભાઈ આપણે અંગ્રેજી સાહિત્યમાં આર્ટિકલ એ નો ઉપયોગ ક્યારે કરી શકીએ? તો હિયર્સ આર સમ રૂલ્સ. અહીંયા કેટલાક રૂલ્સ મેં તમને પીપીટીમાં બતાવેલા છે, પ્રેઝન્ટેશનમાં શો કરેલા છે. નંબર 1, બિફોર બિગિનિંગ વિથ એ કોન્સોનન્ટ સાઉન્ડ, કે જ્યારે પણ કોઈ પણ શબ્દની શરૂઆત કોન્સોનન્ટ સાઉન્ડ એટલે કે વ્યંજનથી થતી હોય. વ્યંજન બાજુમાં મેં શો કરેલા છે ડિસ્પ્લે ઉપર, તમે જોઈ શકો છો કે અંગ્રેજી સાહિત્યમાં કેટલા કોન્સોનન્ટ સાઉન્ડ છે, કેટલા વ્યંજન છે. તો બાજુમાં આપેલા છે કે બી, સી, ડી, એફ, જી, એચ, જે, કે, એલ, એમ, એન, પી, ક્યુ, આર, એસ, ટી, વી, ડબલ્યુ, એક્સ, વાય અને ઝેડ. આટલા કોન્સોનન્ટ સાઉન્ડ છે. આ શબ્દોથી જ્યારે કોઈ પણ શબ્દની શરૂઆત થતી હોય છે ત્યારે આપણે આર્ટિકલ એ નો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ નીચે આપેલા છે કે બોય, તો અ બોય, અ બર્ડ, તો અ બર્ડ. એના પછીનો બીજો નિયમ છે કે બિફોર એ સિંગ્યુલર નાઉન બિગિનિંગ, જ્યારે સિંગ્યુલર નાઉન એટલે કે એક વચન નામ આપેલું હોય તો એક વચન નામની બિગિનિંગ એટલે કે શરૂઆતમાં આપણે આર્ટિકલ એ નો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ અ બુક, અ સ્કૂલ, અ ડોગ. તો આવા એક વચન જે નામ છે, એક વચન નામની આગળ પણ આપણે આર્ટિકલ એ નો ઉપયોગ કરી શકીએ છીએ. ધેન રૂલ્સ નંબર 3, કે ઇવન બિફોર વોવેલ લેટર્સ વિચ ડોન્ટ હેવ અ વોવેલ સાઉન્ડ, કે ઘણા બધા અંગ્રેજી સાહિત્યમાં એવા શબ્દો છે કે જેની શરૂઆત વોવેલ લેટર્સ એટલે કે સ્વરથી થતી હશે, પણ વિચ ડોન્ટ હેવ અ વોવેલ સાઉન્ડ, પણ જેનો ઉચ્ચાર છે એ ઉચ્ચાર તમે કોન્સોનન્ટ સાઉન્ડમાં કરો છો, વ્યંજનથી કરો છો. ફોર એક્ઝામ્પલ એ યુરોપિયન, તો યુરોપિયન શબ્દની શરૂઆત ઈથી થાય છે. હવે ઈ એક સ્વર છે અંગ્રેજીમાં, પરંતુ જ્યારે તમે તેનો ઉચ્ચાર કરો છો તો ઉચ્ચારમાં યુરોપિયનમાં આપણે ય લખીએ છીએ. તો એટલા માટે જે શબ્દોનો ઉચ્ચાર આપણે વ્યંજનથી કરતા હોઈએ તેવા શબ્દ માટે પણ આપણે આર્ટિકલ એ નો ઉપયોગ કરીએ છીએ. ધેન બીજું એક્ઝામ્પલ છે કે એ યુનિટ, તો યુનિટ શબ્દની શરૂઆત પણ યુથી થાય છે. યુ એ અંગ્રેજીમાં એક સ્વર છે, વોવેલ્સ છે, પણ એનો જ્યારે ઉચ્ચાર કરીએ છીએ ત્યારે કોન્સોનન્ટ સાઉન્ડમાં થઈ જાય છે. એટલા માટે આપણે એના આગળ પણ આર્ટિકલ એ નો ઉપયોગ કરવાનો છે. ધેન યુનિયન, યુનિયન શબ્દ પણ સેમ યુનિટ જેવો જ છે, એમાં પણ કોન્સોનન્ટ સાઉન્ડથી ઉચ્ચાર કરવામાં આવે છે. એટલા માટે આપણે આર્ટિકલ એ નો ઉપયોગ કરવામાં આવે છે. એના પછી આપેલું છે અહીંયા કે some words start with a vowel letter but begin with a consonant sound, so we use a before these words too. કે અંગ્રેજી સાહિત્યમાં કેટલાક શબ્દ એવા છે જે મેં હમણાં જ વાત કરી કે જે વોવેલ લેટરથી શરૂ થાય છે એટલે કે સ્વરથી શરૂ થાય છે, પરંતુ જ્યારે આપણે તેમનો ઉચ્ચાર કરીએ છીએ એ ઉચ્ચાર કોન્સોનન્ટ સાઉન્ડમાં થાય છે. એટલા માટે આપણે એવા શબ્દની આગળ આર્ટિકલ એ નો ઉપયોગ કરવાનો
કરવાનો છે, આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. લાઈક પહેલું એક્ઝામ્પલ છે કે અ યુનિવર્સિટી, તો યુનિવર્સિટીમાં યુ છે, શબ્દની શરૂઆત યુ થી થાય છે. યુ એ એક વોવેલ લેટર છે, સ્વર છે, પરંતુ જ્યારે એનો કોન્સોનન્ટ સાઉન્ડ આપણે ઉચ્ચાર કરીએ છીએ કોન્સોનન્ટ સાઉન્ડમાં થાય છે, એટલા માટે અ યુનિવર્સિટી આપણે કહીએ છીએ. ધેન અ યુનિફોર્મ, એમાં પણ સેમ એ જ રીતનો નિયમ લાગુ પડે છે. ત્રીજું એક્ઝામ્પલ છે કે એ 1 રૂપીઝ નોટ, કે 1 રૂપિયાની નોટ, એ આપણે જ્યારે ઉચ્ચાર કરીએ છીએ ત્યારે કોન્સોનન્ટ સાઉન્ડમાં થાય છે, એટલા માટે એની આગળ પણ આપણે આર્ટિકલ એનો ઉપયોગ કરવામાં આવે છે. ધેન વી યુઝ a before words that begin with a consonant. આ પણ એકદમ સિમ્પલ અને સરળ નિયમ છે કે ભાઈ જ્યારે કોઈ પણ શબ્દની શરૂઆત કોન્સોનન્ટ સાઉન્ડ એટલે કે વ્યંજનથી થતી હોય તો એના આગળ આપણે આર્ટિકલ એનો ઉપયોગ કરવાનો છે. એક્ઝામ્પલ આપેલા છે કે એ ગર્લ, એ ક્લોક, એ લેમ્પ. તો અહીંયા તમે જોઈ શકો છો કે શબ્દની શરૂઆત ગર્લ જી થી થાય છે, કોન્સોનન્ટ સાઉન્ડ છે. ક્લોક સી થી થાય છે, વ્યંજન છે. લેમ્પ એલ થી થાય છે, એ પણ વ્યંજન છે, એટલા માટે આપણે આર્ટિકલ એનો ઉપયોગ કરવાનો છે. ધેન હિયર ઇઝ ધ સેકન્ડ આર્ટિકલ કે એન ઇઝ યુઝડ, કે વેન વી યુઝડ આર્ટિકલ એન ઇન ઇંગ્લિશ લેંગ્વેજ, કે ભાઈ આપણે આર્ટિકલ એનનો ઉપયોગ ક્યારે કરવાનો છે, તો બિફોર એ વર્ડ બિગિનિંગ વિથ એ વોવેલ, કે જ્યારે કોઈ પણ શબ્દની શરૂઆત વોવેલ એટલે કે સ્વરથી થાય છે, જેનું ઉચ્ચારણ સ્વરથી આપણે થાય છે, એવા શબ્દ આગળ આપણે આર્ટિકલ એનનો ઉપયોગ કરવાનો છે. ફોર એક્ઝામ્પલ એન ઇડિયટ, એન ઇડિયટ છે તો તમે જ્યારે એનો ઉચ્ચાર કરો છો ત્યારે વોવેલ્સ લેટરમાં થાય છે, એટલા માટે આપણે આર્ટિકલ એન મૂકવાનો છે. એન એપલ, તો આપણે એપલ જ્યારે ઉચ્ચાર કરીએ છીએ એપલ, તો એ પણ સ્વરથી શરૂઆત થાય છે, એટલા માટે એના આગળ પણ આપણે આર્ટિકલ એનનો ઉપયોગ કરવાનો છે. ધેન હિયર ઇઝ ધ સેકન્ડ રૂલ્સ કે બિફોર એ વર્ડ બિગિનિંગ વિથ એચ બટ નોટ સાઉન્ડેડ, કે અંગ્રેજી સાહિત્યમાં ઘણા એવા શબ્દો છે કે જેની શરૂઆત એચ થી થાય છે બટ નોટ સાઉન્ડ, પણ એચ ને બોલવામાં આવતો નથી, એવા શબ્દ આગળ પણ આપણે આર્ટિકલ એનનો ઉપયોગ કરવાનો છે. ફોર એક્ઝામ્પલ એન ઓનર, કે ઓનર શબ્દ છે એ શરૂઆત એચ થી થાય છે, પણ જ્યારે આપણે એનો ઉચ્ચાર કરીએ છીએ તો ઓનર બોલાય છે, તો અ થી શરૂઆત થાય છે એના ઉચ્ચારની, એટલા માટે આપણે ઓનર આગળ આર્ટિકલ એન મૂકવાનો છે. ધેન બીજું એક્ઝામ્પલ છે એન અવર, કે અવરની શરૂઆત પણ એચ થી થાય છે, પણ જ્યારે આપણે એનો ઉચ્ચાર કરીએ છીએ ત્યારે વોવેલ્સ લેટરમાં થઈ જાય છે, એટલા માટે આપણે અવર આગળ પણ આર્ટિકલ એનનો ઉપયોગ કરવાનો છે. એન ઓનેસ્ટ મેન, તો ઓનેસ્ટ મેન જે શબ્દ છે એની આગળ પણ આપણે આર્ટિકલ એનનો ઉપયોગ કરવાનો છે, કારણ કે ઉચ્ચાર એ વોવેલ્સથી થાય છે. તો આવા શબ્દ છે કે જેની શરૂઆત એચથી થતી હોય પણ ઉચ્ચાર વોવેલ્સમાં થતો હોય, એચને બોલવામાં આવતો નથી, તો એવા શબ્દ આગળ પણ આપણે આર્ટિકલ એનનો ઉપયોગ કરવાનો છે. એના પછી આપેલું છે કે વી યુઝ એન બિફોર વર્ડ્સ ધેટ બિગિન વિથ એ વોવેલ સાઉન્ડ, કે જેટલા પણ શબ્દ અંગ્રેજી સાહિત્યમાં વોવેલ સાઉન્ડ એટલે કે સ્વરથી શરૂઆત થાય છે એવા શબ્દ આગળ આપણે આર્ટિકલ એનનો ઉપયોગ કરવાનો છે. તમે બધા જાણી શકો છો કે there are main 5 vowels in English language, કે ભાઈ અંગ્રેજી સાહિત્યમાં મુખ્યત્વે 5 સ્વર આવેલા છે. એ, ઈ, આઈ, ઓ અને યુ આર વોવેલ્સ. આ 5 શબ્દથી કોઈ પણ શબ્દની શરૂઆત થતી હોય તો તેના આગળ આપણે આર્ટિકલ એનનો ઉપયોગ કરવાનો છે. એક્ઝામ્પલ આપેલા છે કે એન ઓરેન્જ, તો ઓરેન્જ જ્યારે આપણે ઉચ્ચાર કરીએ છીએ તો એમાં પણ વોવેલ્સથી શરૂઆત થાય છે ઉચ્ચારની, તો એના આગળ આપણે એન આર્ટિકલનો ઉપયોગ કરવાનો છે. એન અમ્બ્રેલા, અમ્બ્રેલાનો પણ જ્યારે આપણે ઉચ્ચાર કરીએ છીએ ત્યારે વોવેલ્સથી થાય છે, સ્વરથી થાય છે, એટલા માટે આપણે આર્ટિકલ એનનો ઉપયોગ કરવાનો છે. એન આઈ, તો આઈ આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે પણ એનો ઉચ્ચાર જે છે આઈ, તો એ અ થી થાય છે, એટલા માટે આપણે એના આગળ આર્ટિકલ એનનો ઉપયોગ કરવાનો છે. તો આ એક પણ ખાસ નિયમ યાદ રાખવાનો છે તમારે કે એ, ઈ, આઈ, ઓ અને યુ આ મુખ્ય 5 સ્વર છે અંગ્રેજી સાહિત્યમાં, અને આ 5 જ્યારે સ્વરથી કોઈ પણ શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવે તો એવા શબ્દની આગળ આપણે આર્ટિકલ એનનો ઉપયોગ કરવાનો છે. ધેન ધ ઇઝ યુઝડ, કે વેન વી યુઝડ આર્ટિકલ ધ
ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. એના પછી છેલ્લો આર્ટિકલ છે કે આર્ટિકલ ધ ક્યારે આપણે અંગ્રેજી સાહિત્યમાં એનો ઉપયોગ કરી શકીએ, તો હિયર આર સમ રૂલ્સ. એના પણ કેટલાક નિયમો છે ચોક્કસ, કે બિફોર યુનિક ઓબ્જેક્ટ્સ, કે ભાઈ કોઈક અલગ પ્રકારની ઓબ્જેક્ટ વસ્તુ હોય, કોઈ ચોક્કસ અને સ્પેસિફિક વસ્તુ હોય, તો એવા શબ્દ આગળ આપણે આર્ટિકલ ધનો ઉપયોગ કરવાનો છે. પહેલું એક્ઝામ્પલ આપેલું છે કે ધ સન, તો સૂર્ય જે છે ચોક્કસ વસ્તુ છે, તો એના માટે આપણે આર્ટિકલ ધનો ઉપયોગ કરવાનો છે. ધ સ્કાય, આકાશ જે છે ચોક્કસ છે, એટલા માટે એના આગળ આપણે આર્ટિકલ ધનો ઉપયોગ કરવાનો છે. એવી જ રીતે ધ મૂન, ચંદ્ર જે છે એક ચોક્કસ વસ્તુ છે, તો એના આગળ આપણે આર્ટિકલ ધનો ઉપયોગ કરવાનો છે. ધેન આફ્ટર સેકન્ડ રૂલ્સ ઇઝ બિફોર ધ નેમ્સ ઓફ એ માઉન્ટેન, રિવર્સ, ઓશિયન, ડેઝર્ટ્સ એક્સેટ્રા. એ બીજો નિયમ છે કે ધ ક્યારે યુઝ થાય છે ઇંગ્લિશ સાહિત્યમાં, તો બિફોર ધ નેમ્સ ઓફ માઉન્ટેન્સ, કોઈ પણ પર્વતનું નામ આપેલું હોય તો એ પર્વતના નામ પહેલાં તમે આર્ટિકલ ધનો જ ઉપયોગ કરી શકો છો. રિવર્સ, કોઈ પણ નદીનું નામ આપેલું હોય તો એના પહેલાં પણ તમારે આર્ટિકલ ધનો ઉપયોગ કરવાનો છે. ઓશિયન, કોઈ પણ સમુદ્રનું નામ આપેલું હોય તો એના આગળ પણ તમારે ચોક્કસ આર્ટિકલ ધનો ઉપયોગ કરવાનો છે. ડિઝર્ટ્સ, કોઈ પણ રણનું નામ આપેલું હોય, યા એક્સેટ્રા, કે પછી કોઈ પણ સ્પેસિફિક એવી વસ્તુ હોય જે ચોક્કસ ધરાવે છે, ચોક્કસતા ધરાવે છે પૃથ્વી ઉપર, તો એવા શબ્દ આગળ તમારે આર્ટિકલ ધનો ઉપયોગ કરવાનો છે. ફોર એક્ઝામ્પલ ધ ગંગાસ, કે ગંગા નદીનું નામ છે તો ધ આર્ટિકલનો યુઝ કરવાનો છે. ધ સહારા, તો સહારાનું જે રણ છે સ્પેસિફિક વસ્તુ છે, તો એના આગળ આપણે આર્ટિકલ ધનો ઉપયોગ કરવાનો છે. ધ પેસેફિક, પેસેફિક સમુદ્રનું નામ છે તો પેસેફિક એ ચોક્કસ છે, એટલા માટે એના આગળ આપણે ધનો ઉપયોગ કરવાનો છે. એના પછી થર્ડ રૂલ્સ એવું કહે છે કે બિફોર ધ નેમ ઓફ બુક્સ, કે કોઈ પણ ચોક્કસ ચોપડી યા બુકનું નામ આપેલું હોય તો એના આગળ પણ આપણે આર્ટિકલ ધનો ઉપયોગ કરવાનો છે. ફોર એક્ઝામ્પલ ધ બાઇબલ, તો બાઇબલ એ પુસ્તકનું નામ છે તો એની આગળ આપણે ધ આર્ટિકલનો ઉપયોગ કરવાનો છે. ધ રામાયણા, રામાયણા જે તમે બધા જ જાણો છો કે ભારતનો પવિત્ર ગ્રંથ છે, તો એના આગળ પણ આપણે આર્ટિકલ ધનો ઉપયોગ કરવાનો છે. ધ કુરાન, કુરાન છે એ પણ એક પવિત્ર ગ્રંથ છે તો એની આગળ પણ આપણે ચોક્કસ આર્ટિકલ ધનો જ ઉપયોગ કરવાનો છે. તો આ સંપૂર્ણ છે એ ધના નિયમો છે. ધેન આફ્ટર રૂલ્સ નંબર 4, ચોથો નિયમ છે કે બિફોર ધ સુપરલેટિવ ડિગ્રી, કે જ્યારે પણ કોઈ શબ્દની પાછળ સુપરલેટિવ ડિગ્રી, અંગ્રેજી સાહિત્યમાં ભણી ચૂક્યા હશો તમે સુપરલેટિવ ડિગ્રી, કે ક્રિયાપદની પાછળ EST લાગેલું હોય. પહેલું એક્ઝામ્પલ છે કે ધ બેસ્ટ, તો એના માટે પણ તમે આર્ટિકલ ધનો ઉપયોગ કરી શકો છો. ટોલ એ એક્ઝામ્પલ છે તો ધ ટોલેસ્ટ, એની પાછળ પણ EST લાગેલું છે, સુપરલેટિવ ડિગ્રી લાગેલી છે, તો એના માટે પણ યુ કેન યુઝ આર્ટિકલ ધ. એવા ઘણા બધા ક્રિયાપદો છે. શોર્ટ છે તો એનું શોર્ટેસ્ટ, તો ધ શોર્ટેસ્ટ. એવી જ રીતે આવા કોઈ પણ સુપરલેટિવ ડિગ્રી લાગેલા ક્રિયાપદ હોય તો એના માટે પણ તમે ધ આર્ટિકલનો ઉપયોગ કરી શકો છો. ધેન આફ્ટર રૂલ્સ નંબર 5, બિફોર એ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, કે જેટલા પણ સંગીતના સાધનો છે એ સંગીતના સાધનોની આગળ પણ તમે આર્ટિકલ ધનો જ ઉપયોગ કરી શકો. ફોર એક્ઝામ્પલ ધ ફ્લૂટ, તો ફ્લૂટ આગળ તમારે આર્ટિકલ ધ મૂકવાનો છે. ધ વાયોલિન, કે એવું અન્ય કોઈ પણ એની અધર ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો એની આગળ તમારે ચોક્કસ આર્ટિકલ ધનો જ ઉપયોગ કરવાનો છે. ધેન આફ્ટર રૂલ્સ નંબર 6, બિફોર એન એડજેક્ટિવ ટુ ડિનોટ એ હોલ ક્લાસ, કે ભાઈ સંપૂર્ણ જાતિનો ઉલ્લેખ કરેલો હોય વિશેષણની આગળ, ત્યારે તમે આર્ટિકલ ધનો ઉપયોગ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ ધ ઓલ્ડ, જે જૂનું છે એ એના આગળ પણ તમારે આર્ટિકલ ધ મૂકી શકો તમે. ધ રીચ, તો અહીંયા અમીરીનો ઉલ્લેખ કરેલો છે તો એના આગળ પણ આર્ટિકલ ધ યુઝ કરી શકો. ધ પુઅર, કે ગરીબીની વાત કરેલી છે તો એના આગળ પણ તમે આર્ટિકલ ધનો યુઝ કરી શકો છો. તો આ સંપૂર્ણપણે ક્યારે તમે ધ યુઝ કરી શકો એના નિયમો છે. વી યુઝ ધ વેન વી નો ધેટ ધેર ઇઝ ઓનલી વન ઓફ એ પર્ટિક્યુલર થિંગ. આ જ્યારે મેં તમને કહ્યું કે ભાઈ આપણે ધ આર્ટિકલનો ઉપયોગ ક્યારે કરી શકીએ, કે જ્યારે વી નો ધેટ ધેર ઇઝ ઓનલી વન ઓફ એ પર્ટિક્યુલર થિંગ, કે ભાઈ સંપૂર્ણપણે એ વસ્તુ ચોક્કસપણે અસ્તિત્વ ધરાવતી હોય તો એના માટે આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ ધ સ્કાય ચોક્કસપણે છે તો ધ સ્કાય. ધ વર્લ્ડ,
તો પૃથ્વી સંપૂર્ણપણે ચોક્કસ છે. તો ધ વર્લ્ડ, ધ નોર્થ પોલ, તો સંપૂર્ણપણે આવા જેટલા પણ ચોક્કસતા ધરાવતા નામ છે એની આગળ તમે આર્ટિકલ ધનો ઉપયોગ કરી શકો છો. યુ કેન યુઝ આર્ટિકલ ધ ફોર એ સ્પેસિફિક થિંગ. ધેન હિયર ઇઝ ધ ઓમિશન ઓફ એ આર્ટિકલ, કે ભાઈ કેટલીક એવી વસ્તુઓ છે કે કેટલાક એવા નિયમો છે કે જેની આગળ તમે ખામીઓ છે કે જેની આગળ તમે યુ ડોન્ટ યુઝ આર્ટિકલ ફોર ધેમ, કે તેમના માટે તમે આર્ટિકલ યુઝ કરી શકો નહીં. તો એના માટેનો રૂલ્સ નંબર 1, બિફોર ધ નેમ્સ ઓફ એ રિલેશન, કે કોઈ પણ પ્રકારનું સંબંધનું નામ હોય તો એ સંબંધના નામની આગળ આપણે આર્ટિકલ મૂકી શકતા નથી. લાઈક એ ફાધર, એ અંકલ, સિસ્ટર, તો એની આગળ તમારે કોઈ પણ પ્રકારનો આર્ટિકલ મૂકવાનો છે નહીં. આવા સંબંધિક નામ આગળ આર્ટિકલ લાગતો નથી. ધેન રૂલ્સ નંબર 2, બિફોર ધ નેમ્સ ઓફ એ મટીરિયલ, કોઈ પણ સામગ્રીનું નામ આપેલું હોય તો એ સામગ્રીના નામ આગળ પણ આપણે આર્ટિકલ યુઝ કરી શકતા નથી. લાઈક ગોલ્ડ, સિલ્વર, ડાયમંડ, આવું અન્ય કોઈ પણ મટીરિયલ હોય તો એની આગળ પણ આપણે આર્ટિકલ યુઝ કરવાનો નથી. ધેન બિફોર એ પ્રોપર નાઉન, કે જ્યારે વ્યક્તિવાચક નામ આપેલું હોય એ વ્યક્તિવાચક નામની આગળ વી ડોન્ટ યુઝ એ આર્ટિકલ, તો એના આગળ પણ આપણે આર્ટિકલ યુઝ કરી શકતા નથી. લાઈક લોટસ, ચેન્નાઈ, પ્રિયા, આ બધા જ વ્યક્તિવાચક નામ છે, પ્રોપર નાઉન્સ છે, તો એની આગળ પણ વી ડોન્ટ યુઝ આર્ટિકલ બિફોર ધેમ. પ્રોપર નાઉનની આગળ પણ આપણે આર્ટિકલ યુઝ કરી શકતા નથી. ધેન રૂલ્સ નંબર 4, બિફોર એ એબ્સ્ટ્રેક્ટ નાઉન, જ્યારે કોઈ ભાવવાચક નામ આપેલું હોય, ભાવવાચક સંજ્ઞા આપેલી હોય એની આગળ પણ વી ડોન્ટ યુઝ આર્ટિકલ બિફોર ધેમ. એની આગળ પણ આપણે આર્ટિકલ યુઝ કરી શકતા નથી. લાઈક ઓનેસ્ટી, વિઝડમ, ટ્રુથ, તો આવા જેટલા પણ શબ્દો છે કે જેમાં ભાવ રહેલો છે, ઓનેસ્ટી પ્રામાણિકતાનો ભાવ રહેલો છે, વિઝડમ ચતુરાઈ વિદ્વતાનો ભાવ રહેલો છે, ટ્રુથ સત્યતાનો ભાવ રહેલો છે, તો આવા શબ્દો આગળ પણ આપણે કોઈ પણ પ્રકારનો આર્ટિકલ યુઝ કરવાનો નથી. ધેન આફ્ટર રૂલ્સ નંબર 5, બિફોર લેંગ્વેજ, કોઈ પણ પ્રકારની ભાષાનું નામ આપેલું હોય તો એના આગળ પણ વી ડોન્ટ યુઝ આર્ટિકલ બિફોર એ લેંગ્વેજ નેમ. કોઈ પણ ભાષાનું નામ આપેલું હોય તો એના આગળ પણ આપણે આર્ટિકલ યુઝ કરવાનો નથી. લાઈક તમિલ, હિન્દી, ઇંગ્લિશ, આ સંપૂર્ણ ભાષાઓના નામ છે, એની આગળ પણ આપણે આર્ટિકલ યુઝ કરવાનો નથી. ધેન રૂલ્સ નંબર 6, બિફોર એ સર્ટેન ફ્રેસીસ, કે ચોક્કસ જે શબ્દ સમૂહ છે અંગ્રેજી ભાષામાં એ ચોક્કસ શબ્દ સમૂહ આગળ પણ આપણે આર્ટિકલનો યુઝ કરવાનો નથી. લાઈક એટ નૂન, બાય ટ્રેન, ઓન ફૂટ, આવા જેટલા પણ અન્ય શબ્દ સમૂહ અંગ્રેજી સાહિત્યમાં વાપરવામાં આવે છે એમના આગળ આપણે આર્ટિકલનો ઉપયોગ કરવાનો નથી. તો આ પણ નિયમો છે કે કયા કયા શબ્દ આગળ આર્ટિકલ લાગતા નથી, તો આ પણ તમારે ખાસ નિયમો યાદ રાખવાના છે. સો ફ્રેન્ડ્સ, I hope all of you understand this topic of a article very well. આશા રાખું છું કે તમને ગ્રામરનો આ જે ટોપિક છે એમાં સંપૂર્ણપણે સમજ પડી હશે. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને બાજુમાં બેલ આઇકન આપેલું છે એના ઉપર પણ ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેનાથી આગળ આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે અને સંપૂર્ણપણે તમે અંગ્રેજી ગ્રામરને સરળતાથી અને સરળ ભાષામાં શીખી શકો. થેન્ક યુ.